So, hello my dear friends, how are you? Welcome to your beautiful channel Civis Physics Tutorial GM, the place where you learn the jackass things in the physics. So, chapter number 2, इलेक्ट्रोस्टैटिक पोटेंशियल एंड कैपेसिटेंस. बेटा बहुत ही बढ़िया सा टॉपिक डिस्कशन करने वाले हैं. લાસ્ટ લેક્ચરમાં બેટા આપણે જોયું હતું કે કેપેસિટર વિશે માહિતી મેળવી હતી, સિરીઝ કોમ્બિનેશન, પેરેલલ કોમ્બિનેશન અને એને રિલેટેડ થોડા આપણે એક્ઝામ્પલ્સ પણ ડિસ્કશન કર્યા હતા. ઓકે, તો આજે બેટા આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ એનર્જી સ્ટોર્ડ ઇન કેપેસિટર. કેપેસિટરમાં સંગ્રહ થતી ઉર્જા કેટલી હોય છે. સીધી વાત છે બેટા કે કેપેસિટરમાં ઉર્જા સંગ્રહિત હશે તો જ એનો આપણે યુઝ કરી શકશું. જો કેપેસિટર ડિસ્ચાર્જ હશે તો એનો યુઝ નહીં થાય. સીધી વાત છે. ફેનમાં કેપેસિટર તમે લોકોએ જોયું હશે તો જ્યારે એ કેપેસિટર ડિસ્ચાર્જ થઈ જાય ત્યારે ફેનની સ્પીડ ધીમી પડી જાય છે. એટલે આપણે ઘણીવાર વર્ડ યુઝ કરીએ છીએ કેપેસિટર બદલવું પડશે, ભલેને અંદર ખબર પડે કે ના પડે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, એકચ્યુઅલમાં તમે બેટા એ કેપેસિટરને ખોલીને જોશો ને તો તમને ખ્યાલ આવશે કે એની અંદર બે પ્લેટ હશે, એની વચ્ચે એક ડાયઇલેક્ટ્રિક મૂકેલું હશે. એ ટોપિક આના પછીના લેક્ચરમાં આપણે ડિસ્કશન ડિટેલમાં કરવાના જ છીએ. તો આજે બેટા આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા વિશે. શાના વિશે બેટા? કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. ચાલ જો, તો એકચ્યુઅલમાં હોય શું સમજ. ધારો કે આ કેપેસિટરની પ્લેટ છે, આની પર અત્યારે કોઈ વિદ્યુતભાર નથી. શરૂઆતમાં કેપેસિટરની પ્લેટ ઉપર કોઈ વિદ્યુતભાર છે નહીં, કોઈ જ વિદ્યુતભાર નથી. હવે શું કરવામાં આવે છે સમજ. હવે બેટા કરવામાં આવે છે આને બેટરી સાથે કનેક્ટ. ઓકે બેટા, બેટરીનું કામ શું ખબર? બેટરી વિદ્યુતભાર નથી આપતું બેટા. બેટરીનું કામ ખાલી વિદ્યુતભારને ટ્રાન્સફર કરવાનું છે. શું કરવાનું છે બેટા? વિદ્યુતભારને ટ્રાન્સફર કરવાનું છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? બેટરી કંઈ પોતાનામાંથી વિદ્યુતભાર ઉત્પન્ન કરતી નથી. એ તો ભાઈ ખાલી કાર્ય કરી અને ટ્રાન્સફર કરી દે છે અને એમ કહે છે જા ભાઈ તું આગળ વધ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? એક મોટિવેશન પ્રોવાઈડ કરે છે બેટરી. ઓકે, તો સમજ એકચ્યુઅલમાં શું થાય છે તે. જ્યારે આપણે આને બેટા 20 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કરીએ છીએ ત્યારે આપણે એવું કહીએ છીએ કે આની પર પોઝિટિવ ટર્મિનલ, આની પર નેગેટિવ ટર્મિનલ હોય છે. એટલે એકચ્યુઅલમાં થાય છે શું એ સમજ. આપણે એવું માની લઈએ કે શરૂઆતમાં આની પર કોઈ વિદ્યુતભાર છે નહીં, પણ વિદ્યુતભાર તો મારે એને ચાર્જ તો કરવી પડે ને. તો ચાર્જ કરવા માટે આપણે એને શું કર્યું બેટા? બેટરી સાથે કનેક્ટ કરી. એટલે જેવું બેટરી સાથે કનેક્ટ કરશો બેટા એટલે શું થશે કે આની પર માઇનસ વિદ્યુતભાર ને આની પર પ્લસ વિદ્યુતભાર ફટાક કરતો નહીં આવે. ધીમે ધીમે જમા થાય અને એક કાર્ય આપણે કરવું પડે છે. એ કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. એકચ્યુઅલમાં શું થાય છે સમજ, જો હું તને સમજાવું કે ધારો કે એટ એ ઇન્સ્ટન્ટ કોઈ પણ ટી સમયે ધારી લઈએ આપણે કે ધારો કે કોઈ પણ ટી સમયે આ બેટરી પર વિદ્યુતભાર ક્યુ ડેશ છે અને આ બેટરી પર વિદ્યુતભાર માઇનસ ક્યુ છે. મેં તમને સમજાવેલું કે કોઈ પણ કેપેસિટર પરનો કુલ વિદ્યુતભાર તો ક્યુ જ હોય છે. આ માઇનસ ક્યુ તો શું દર્શાવે છે બેટા? એમાંથી ખાલી થયો અને ત્યાં ટ્રાન્સફર થયો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો આપણે શું કરીએ છીએ સમજ બેટા. આપણે અહીંયાથી નાનો એવો વિદ્યુતભાર સમજજે. બોલ, આની પાસેથી વિદ્યુતભાર ખાલી થાય છે. અરે આની પાસે કરોડો રૂપિયા હતા બેટા. કરોડમાંથી ધીમે થોડો આપતો ગયો. બોલ, તો અહીંયાથી આપણે શું કરીશું? એક માઇનસ ડીક્યુ વિદ્યુતભાર ખાલી થશે. આ ખાલી કેમ થશે? જો પ્લસ ડીક્યુ આ બાજુ જશે તો. અરે સમજાય છે બેટા? અરે 10 રૂપિયા આને આપ્યા તો આની પાસે -10 ઓછા થયા કે નહીં? ઇઝ ઇટ ક્લિયર? તો આ ડીક્યુ વિદ્યુતભાર ધીમે સર ટોની કક્કરનું ગીત યાદ આવી ગયું. ડોન્ટ વરી, આવે તો વાંધો નહીં. ઓકે, તો ધીમે બેટા આની પર કયો વિદ્યુતભાર જમા થઈ જશે? પ્લસ. અને આની પર કયો વિદ્યુતભાર જમા થઈ જશે? માઇનસ. બરાબર. જ્યારે આ ટોટલી એટ ટાઈમ t થઈ જશે ત્યારે બેટા આપણે કહીએ છીએ કે કેપેસિટર ઇઝ ફુલ્લી ચાર્જ. આપણે જેટલા પણ એક્ઝામ્પલ ગણીએ છીએ બેટા એ બધા એક્ઝામ્પલમાં આપણે કેપેસિટર ફુલ્લી ચાર્જ કન્ડિશનમાં આપેલું છે. હું તમને કરાવીશ, બહુ જબરજસ્ત JEE નીટનો ટોપિક છે, ચાર્જ એન્ડ ડિસ્ચાર્જિંગ ઓફ કેપેસિટર. બરાબર. આપણે અત્યારે જે બેટા કેપેસિટર તમે લોકોએ જોયા, સિરીઝ કોમ્બિનેશન, પેરેલલ કોમ્બિનેશન, એ બધા આઈડિયલ કેપેસિટર એટલે ફુલ્લી ચાર્જ કેપેસિટર હતા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, તો આ પ્રોસેસ કઈ રીતના થાય છે બેટા એ આપણે સમજવાની છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ચાલો સર, તમે એને હું સાથે મળીને સમજીએ. સ્થિત વિદ્યુત સ્થિતિમાન કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બોલ, કેપેસિટર શું છે? તો કેપેસિટર બેટા એ એક ડિવાઇસ છે કે જે ઉર્જાનો સંગ્રહ કરે છે. શાનો સંગ્રહ કરે છે? ઉર્જાનો. પણ ઉર્જાનો સંગ્રહ બેટા વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં કરશે. કયા સ્વરૂપમાં કરશે બેટા?
ઉર્જાનો સંગ્રહ વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં કરશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે સર, ચાલ જો સમજ બેટા. એકચ્યુઅલમાં શું થાય છે, ધારો કે આ કેપેસિટરની બે પ્લેટ છે. ઇઝ ઇટ ક્લિયર? ખરેખર હકીકતમાં આની પર કોઈ વિદ્યુતભાર નથી એવું માની લે, બે સુવાહક પ્લેટ છે. ઇઝ ઇટ ક્લિયર? હવે શું થાય છે, બોલ સુવાહક પ્લેટ એટલે આની પર ફ્રી ઇલેક્ટ્રોન્સ તો હોવાના જ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? એટલે જેવું બેટા આને આપણે બેટરી સાથે કનેક્ટ કરીશું, કોની સાથે કનેક્ટ કરીશું બેટા? બેટરી સાથે કનેક્ટ કરીશું. જેવું બેટરી સાથે આપણે કનેક્ટ કરીએ છીએ બેટા, એટલે ધીમે ધીમે અહીંયાથી માઇનસ ડીક્યુ વિદ્યુતભાર ઓછો થશે, એટલે કે ડીક્યુ ડેશ. અહીંયાથી થોડો વિદ્યુતભાર ઉચકી અને હું અહીંયા લાવીશ, અહીંયાથી થોડો વિદ્યુતભાર ઉચકીને હું અહીંયા લાવીશ, અહીંયાથી થોડો વિદ્યુતભાર ઉચકીને હું અહીંયા લાવીશ. તો ટી સમય પછી બેટા મને જોવા મળે છે અમુક એટ એ સર્ટેન ટાઈમ કે આની પર વિદ્યુતભાર ક્યુ ડેશ થઈ જાય છે અને આની પર વિદ્યુતભાર માઇનસ ક્યુ ડેશ, માઇનસ ક્યુ ટ્રાન્સફર થયા જ કરે. અને આફ્ટર ટાઈમ જ્યારે કેપેસિટર ફૂલ ચાર્જ થઈ જાય કેપેસિટર બેટા, ત્યારે આપણી આવી સિચ્યુએશન બની જાય છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? એટલે કે આ પ્લેટ પર પ્લસ વિદ્યુતભાર અને આ પ્લેટ પર માઇનસ વિદ્યુતભાર જમા થઈ જાય છે. મેં તને જો કીધું કે કેપેસિટર એ એક ડિવાઇસ છે જે ઉર્જાનો સંગ્રહ કરે છે. કયા સ્વરૂપે? વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે. તો કેપેસિટરની અંદરની પ્લેટમાં તું જોઈ શકે છે +2 +2 એક વિદ્યુત ક્ષેત્ર રેખા બની જાય છે જે ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. અરે કોન્સેપ્ટ ક્લિયર? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે. બટ બેટા આ વિદ્યુતભારને અહીંયાથી અહીંયા તમારે લાવવો છે તો કંઈક કાર્ય કરવું પડે છે, બરાબર? તો વિદ્યુતભારને અહીંયાથી અહીંયા લાવો છો ત્યારે બેટા એનું વિદ્યુત સ્થિતિમાન V ડેશ ઇઝ ઇક્વલ ટુ હોય છે Q ડેશ બાય C. કેટલું હોય છે બેટા? Q ડેશ બાય C. મેં તને પહેલાં જ કીધેલું કેપેસિટરનું કેપેસિટન્સ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુતભારને કારણે બદલાતું નથી, એ તો C નો C જ રહેવાનો છે. અરે સમજાય તો બોલ યસ સર બેટા. ઓકે ચાલ, તો મેં અહીંયા તારી ભાષા માટેના થિયરીમાં લખવા માટે લખેલું છે કે ધારો કે શરૂઆતમાં કેપેસિટરની બંને પ્લેટ વિદ્યુતભાર રહી જ છે. નેક્સ્ટ કન્ડિશન, ધારો કે ધન વિદ્યુતભારને 2 નંબરની પ્લેટ પરથી 1 નંબરની પ્લેટ પર લઈ જવામાં આવે છે. 2 નંબરની પ્લેટ પરથી 1 નંબરની પ્લેટ પર લઈ જવામાં આવે છે ત્યારે શું થાય છે? તો આ પ્રક્રિયામાં આપણે બાહ્ય બળ દ્વારા કાર્ય કરવું પડે છે કારણ કે પ્લેટ 1નું વિદ્યુત સ્થિતિમાન વધારે હોય છે. અરે સીધી વાત છે બેટા, જ્યારે એકદમ હિલ સ્ટેશન પર તમારે ચડવું હોય અને તમે નીચેથી ચડતા હોય તો તમારે વધારે ફોર્સથી ચડવું પડે છે. જ્યારે ઉપરથી નીચે ઉતરો એટલે ફટાક કરતાં ઉતરી જાઓ છો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે. તો આની સાથે જ્યારે આપણે બેટા બેટરી કનેક્ટ કરેલી હોય છે તો તું અહીંયા જોઈ શકે છે કે આનું વિદ્યુત સ્થિતિમાન વધારે છે, આનું વિદ્યુત સ્થિતિમાન ઓછું છે. એટલે કે તારે અહીંયાથી અહીંયા વિદ્યુતભારને જો લઈ જવો હશે તો તારે કાર્ય કરવું પડશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજાય છે? હા સર સમજાય છે. તો ચાલ જો, હવે ધારો કે ડીક્યુ વિદ્યુતભારને 2 નંબરની પ્લેટ પરથી 1 નંબરની પ્લેટ પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો બોલ કાર્યનું સૂત્ર આપણે આ જોયેલું, dw બરાબર V × dq. અહીંયા મેં V ડેશ લીધું છે એટલે V ડેશ dq ડેશને ટ્રાન્સફર કરીએ છીએ એટલે અહીંયા આવશે dq ડેશ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? V ડેશની વેલ્યુ ઉચકી લો, Q ડેશ બાય C મૂકી દો, Q ડેશ બાય C × dq. દેટ્સ ઇટ. બોલ 1/c અચળ. ટોટલ વર્ક ડન જોઈએ છે, સંકલન કરી નાખો. બોલ Q ડેશ ઇન્ટુ આવું ભણી ગયા ને આપણે, સંકલન x × dx શું થાય? x²/2. તો સેમ થિંગ Q ડેશ ઇન્ટુ dq ડેશ તો Q²/2. C તો હતો જ આપણો. ઇઝ ઇટ ક્લિયર? બોલ ક્યાંથી ક્યાં? તો શરૂઆતમાં વિદ્યુતભાર 0 હતો, કેપેસિટર ફૂલ ચાર્જ થાય ત્યારે વિદ્યુતભાર Q છે તો Q ડેશની જગ્યા પર Q મૂકી દે એટલે તને આ વર્ક ડનનું ફોર્મ્યુલા મળી જશે. વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ Q²/2C. અરે સમજાય છે મારા બેટા? ઇઝ ઇટ ક્લિયર? ડન? 100% શ્યોર? કોઈ પ્રોબ્લેમ નથી ને? યસ સર, હવે સમજ પડી. હા, આ તો સર હું ક્યારનું એ જ વિચાર કરું કે કેપેસિટરને ને ઉર્જાને શું લાગે વળગે. હવે મને સમજ પડી કે આ જે કાર્ય તમે કરો છો એ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે અને એ ઉર્જા વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં હોય છે. એટલા માટે આપણે લખીએ છીએ. ઓકે સર, રાઈટ. તો બેટા આ ફોર્મ્યુલાને તમે અલગ અલગ ફોર્મમાં આમ પણ લખી શકો છો, Q²/2C હાફ CV² હાફ Q × V. ડિફરન્ટ ફોર્મમાં તમે આને લખી શકો છો. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજ પડી? કોન્સેપ્ટ ક્લિયર? ઓકે. સો ધીસ ઇઝ ધ એનર્જી સ્ટોર્ડ ઇન કેપેસિટર. કેપેસિટરમાં સંગ્રહિત થતી ઉર્જાનું સૂત્ર હતું. બોલ સમજ પડી હોય તો બોલ યસ સર. આના પરથી હજુ એક ટર્મ આપણે આગળ લઈએ છીએ. ઓકે. તો અહીંયા સુધી હતું બેટા કેપેસિટરમાં સંગ્રહિત થતી ઉર્જા. જો એક સરસ મજાનું બીજું પદ બેટા આપણે મેળવીએ છીએ, એનું નામ છે ઉર્જા ઘનતા. શું છે બેટા? ઉર્જા ઘનતા. ઇઝ ઇટ ક્લિયર?
સરસ મજાનો ટોપિક છે ઉર્જા ઘનતા એ, ધ્યાનથી સમજજે. આમાં જ હું તને સમજાવી દઉં છું. બોલ, ધારો કે આ બે કેપેસિટર છે, કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર ધારો કે ડી છે, બરાબર, અને કેપેસિટરનો આ જે પ્લેટ છે એનો એરિયા તને આપેલો છે એ. તો હું અહીંયા લખી દઉં છું કે ધારો કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર ડી અને ક્ષેત્રફળ એ હોય. ક્ષેત્રફળ કેટલું હોય બેટા? કેપિટલ એ. તો આપણે આવું લખતા હતા, સી ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન નોટ એ બાય ડી. સમીકરણ નંબર 1 આપી દે. અરે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ચલ. આ કેપેસિટરની પ્લેટ પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા લઈ લે સિગ્મા. કેટલી લઈ લે બેટા? સિગ્મા. તો બોલ, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળતું હતું આપણે? તથા કેપેસિટરની, જસ્ટ અ મિનિટ હા બેટા, તથા કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર બોલ કેટલું મળતું હતું? યાદ આવે છે કંઈ? વિદ્યુત ક્ષેત્ર સર યાદ આવે છે. E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ, બરાબર. બોલ, સિગ્મા એટલે એને ક્યુ ઇન્ટુ એ લખાય કે ન લખાય? અપોન એપ્સાઇલોન નોટ. સમીકરણ નંબર 2 આપી દે. અરે સમજ પડી હોય તો બોલ મારા બેટા યસ સર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 100%. ચાલ, સમીકરણ નંબર આને 2 પછી આપીએ. ઓકે, આનો યુઝ કરવાનો છે આપણે, એ ધ્યાનમાં રાખજે. હવે મારે જોઈએ છે બેટા ઉર્જા ઘનતા, બરાબર. જો જબરજસ્ત ફોર્મ્યુલા છે, 1 નંબરનો કોન્સેપ્ટ છે. બોલ, આમાં સમજ પડી હોય તો બોલ યસ સર. ઓકે, તથા બોલ, એક વસ્તુ હું તને સમજાવું. આ ડી છે, આની સાથે જો આપણે એક બેટરી કનેક્ટ કરીએ તો એક આપણે આવો રિલેશન પણ જાણીએ છીએ કે E ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ ડી. એ પણ આપણે જાણીએ છીએ, છે ને ભાઈ? એ પણ આપણે જાણીએ છીએ. આ બધા મિક્સ છે ભાઈ. ઓકે, આપણે કહીએ ને મલ્ટી સ્ટારર મૂવી છે, બધા હીરો એક સાથે ભેગા થયા, કરી નાખ્યા બધા હીરોને એક સાથે ભેગા. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ચાલ. ઓકે સર, બધા હીરોને એક સાથે આપણે ભેગા તો કરી નાખ્યા. હવે શું કરીએ એ કહો મને. કરીએ જો અહીંયાથી સિગ્માને કરતા બનાવું. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ એ. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ એ. ઇઝ ઇટ ક્લિયર? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ એ. એક કામ કરને, ચાલને ભાઈ, ડાયરેક્ટ સોલ્યુશન જ આપીએ, જે આવે તે આન્સર. જો બોલ, એનર્જીનું ફોર્મ્યુલા શું હતું? યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર અપોન 2c હતું કે નહીં? બોલ, ક્યુ એટલે સિગ્મા ઇન્ટુ એ થાય, સિગ્મા એટલે સિગ્મા સ્ક્વેર એ સ્ક્વેર અપોન 2. સીનો મિનિંગ શું થાય? આયરું એપ્સાઇલોન નોટ એ બાય ડી. તો મૂકી દે અહીંયા એપ્સાઇલોન નોટ એ છેદનો છેદ અંશમાં ડી. અરે સમજ પડી કે? ઇઝ ઇટ ક્લિયર? ડન. બોલ, એ અહીંયાથી છમછમ થઈ જશે. તું આનું બેટા ફોર્મ્યુલા આપીશ એટલે જો તું આને આમ લખી શક, ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર એ છમછમ એટલે એ ઇન્ટુ ડી અપોન 2 એપ્સાઇલોન નોટ. આઈ હોપ તને સમજ પડી હશે. ઇઝ ઇટ ક્લિયર? બોલ, આ એ અપોન ડી આને કદ કહેવાય. તો જો ઉર્જા છેદમાં કદ બરાબર સિગ્મા સ્ક્વેર અપોન 2 એપ્સાઇલોન નોટ. આઈ હોપ તને સમજ પડી હશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજાયું કે? ઓકે, ડન. ચાલ જલ્દી ફટાફટ નોટ કરી લે, આટલું આગળ વધીએ પછી આપણે. ઓકે, ચાલ. જો નવીન કંઈ કર્યું નથી. બોલ, સમજ પડી? ફરી પાછો અહીંયા આવી જજો. યુ એટલે ક્યુ સ્ક્વેર અપન 2c. હમણાં જ આપણે ફોર્મ્યુલા મેળવ્યું, ક્યુ સ્ક્વેર અપન 2c. ક્યુનો મિનિંગ શું થાય? તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ એ. ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ એ. ઓકે, તો સ્ક્વેર છે એટલે સિગ્મા સ્ક્વેર એ સ્ક્વેર. 2 એઝ ઇટ ઇઝ. સીની વેલ્યુ શું થાય? તો સી ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન નોટ એ બાય ડી. એપ્સાઇલોન નોટ એ બાય ડી. ઇઝ ઇટ ક્લિયર? હવે એ એક વાર છમછમ એ ઇન્ટુ ડી બચ્યું. એ ઇન્ટુ ડીને કદ કહેવાય. અરે સીધી વાત છે બેટા. કદ એટલે શું થાય? એરિયા ઇન્ટુ ડિસ્ટન્સ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આને કદ કહી શકો. તો આને કદ એટલે નીચે આવવા દો. એકમ આ ઉર્જા અને આ કદ સિગ્મા સ્ક્વેર અપન 2e. તો સિગ્મા બરાબર e ઇન્ટુ એપ્સાઇલોન નોટ થાય, તો વર્ગ છે એટલે e ઇન્ટુ એપ્સાઇલોન નોટ આખાનો વર્ગ. ઇઝ ઇટ ક્લિયર? બોલ, આ એપ્સાઇલોન નોટને પણ વર્ગ મળે, ઈને પણ વર્ગ મળે, પણ એપ્સાઇલોન નોટ એક વાર કેન્સલ એટલે તારી પાસે બચશે બેટા હાફ એપ્સાઇલોન નોટ e સ્ક્વેર. વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા. ઓકે, એકમ કદ દીઠ ઉર્જા. શું જો
એકમ કદ દીઠ ઉર્જા એને આપણે કહીએ છીએ ઉર્જા ઘનતા અને એનું ફોર્મ્યુલા બેટા મળ્યું 1/2 એપ્સાઇલોન નોટ E સ્ક્વેર. કોઈ વાર આનું પારિમાણિક સૂત્ર પણ પૂછી શકે તો બેટા તને આવડવું જોઈએ. ઉર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર લખો એટલે કે એકમ કદ એટલે કે ઉર્જાના છેદમાં કદ કરી નાખો. ઉર્જાનું શું થાય 1 2 -2, કદનું શું થાય L³ બરાબર, એટલે કે 1 - 1 - 2 એનું પારિમાણિક સૂત્ર બની જશે. અરે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે બેટા? ઓકે, જબરજસ્ત. એક નંબરનો ટોપિક હતો આ પણ આપણા માટે. વેરી વેરી મોસ્ટ IMP. કેપેસિટરમાં સંગ્રહિત થતી ઉર્જા બરાબર, એના પરથી આ સૂત્ર મેળવ્યું ને એના પરથી આપણે ઉર્જા ઘનતા વિશેનો ખ્યાલ મેળવ્યો અને ઉર્જા ઘનતાનું સૂત્ર મેળવ્યું 1/2 એપ્સાઇલોન નોટ E સ્ક્વેર. આઈ હોપ તમને સમજ પડી હશે કેવી રીતના આવ્યું. કંઈ કરવાનું નથી. ધારો કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ D એરિયા હે હોય તો C = એપ્સાઇલોન નોટ A/D, સમીકરણ નંબર 1. તથા આપણે વાત કરીએ કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો E = સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ, સિગ્મા = E × એપ્સાઇલોન નોટ લખી શકો. તથા આપણે જાણીએ છીએ કે E = V × D પણ આપણે જાણીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, આનો યુઝ ન કરવો હોય તો પણ કંઈ વાંધો નથી. આપણે U = Q²/2C, ક્યુની વેલ્યુ મૂકી દો. ઓકે, બધી વેલ્યુ આમાં મૂકી દો. AD વધે છે, ADને છેદમાં જવા દો, સિગ્માની જગ્યાએ એપ્સાઇલોન નોટ × D મૂકી દો, તમારો આન્સર આવી જશે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સુપર, જબરજસ્ત. એક નંબરનો ટોપિક હતો બેટા. આના પછી આપણે જોવા જઈ રહ્યા છીએ રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ચાર્જીસ. એક નંબરનો ટોપિક આ પણ બેટા. NCERTમાં બેઠો એક્ઝામ્પલ પૂછેલો છે. આ એક શોર્ટ ટ્રિકના ફોર્મમાં MCQમાં પણ તમે યુઝ કરી શકશો. હવે જે આપણે ટોપિક જોવા જઈ રહ્યા છે, ફર્સ્ટ ઓફ ઓલ પોઝ ધ સ્ક્રીન એન્ડ નોટ ઇટ ડાઉન. જલ્દી ફાસ્ટ, જલ્દી ફાસ્ટ. ઓકે, સો નેક્સ્ટ વન ઇઝ બેટા રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ચાર્જીસ. ખૂબ જ જબરજસ્ત એક નંબરનો ટોપિક છે બેટા. અહીંયાથી MCQ પૂછાય તો છોકરાઓ કન્ફ્યુઝનમાં આવી જાય છે કે સર ખબર ના પડી આ શું પૂછેલું છે તે. ઓકે, સમજ. ધારો કે આ એક કેપેસિટર છે, આ એક બીજું કેપેસિટર છે. આની પરનો વિદ્યુતભાર Q1, આની પરનો વિદ્યુતભાર Q2 છે. આનું વિદ્યુત સ્થિતિમાન V1, આનું વિદ્યુત સ્થિતિમાન V2 છે. ઇઝ ઇટ ક્લિયર? ઇનિશિયલ લેવલ પર એવું માન કે ભાઈ આનું વિદ્યુત સ્થિતિમાન V1 વધારે છે V2 કરતાં. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આપણે એવું માનીને ચાલીએ તો બોલ, શરૂઆતમાં આની પરનો વિદ્યુતભાર Q1 = C1 V1 લખાય અને આની પરનો વિદ્યુતભાર Q2 = C2 V2 લખાય. આ પહેલી સિચ્યુએશન, શરૂઆતની વાત કરું છું હું. તો બોલ, મારે શરૂઆતમાં આની સ્થિતિ ઉર્જા લખવી હોય બંનેની સેપરેટ, શરૂઆતમાં ઇનિશિયલ લેવલ પર, તો ઇનિશિયલ સ્થિતિ ઉર્જા કેટલી થાય બેટા? 1/2 હાફ C1 V1 સ્ક્વેર વત્તા હાફ C2 V2 સ્ક્વેર. બોલા, તારી શરૂઆતની સ્થિતિ ઉર્જા થઈ કે નહીં? ઓકે, હવે હું શું કરું છું તો ધ્યાનથી સમજ. હવે બેટા આ બંનેને એક વાયરથી જોઈન કરી દે. બોલ, વાયરથી જોઈન કરીશ ને બેટા એટલે વિદ્યુતભારનું વહન સ્ટાર્ટ થઈ જશે. અરે સીધી વાત છે, ટેમ્પરેચર જેવું કોન્સેપ્ટ છે. બોલ, ટેમ્પરેચર એક ગરમ સળિયો છે તો તાપમાનનું વહન ક્યાંથી ક્યાં થાય? ગરમ છેડાથી ઠંડા છેડા તરફ. તો સેમ બેટા વિદ્યુત સ્થિતિમાનનું વહન થશે ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ. તો જેવો બેટા હું આને કનેક્ટ કરીશ તો શું થશે? એક વિદ્યુતભારનું વહન થવાનું સ્ટાર્ટ થઈ જશે. પણ ક્યાં સુધી વહન થશે બેટા? જ્યાં સુધી બંને ગોળાનું વિદ્યુત સ્થિતિમાન સમાન ન થાય ત્યાં સુધી. સમજ કે બંને ગોળાનું વિદ્યુત સ્થિતિમાન કેવું થઈ ગયું બેટા? કોમન. એને આપણે કોમન એટલે કે V, અને આપણે કોમન પોટેન્શિયલ કહીએ છીએ કે બંને ગોળાનું વિદ્યુત સ્થિતિમાન થઈ ગયું સમાન. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બોલ, તો બંને ગોળાનું વિદ્યુત સ્થિતિમાન સમાન એને કોમન પોટેન્શિયલ V કહેવાય. તો કોમન પોટેન્શિયલ V બરાબર શું લખાય બેટા? કોમન પોટેન્શિયલ V બરાબર લખાય Q1 + Q2 છેદમાં C1 + C2. કારણ કે બંનેનું હવે વિદ્યુત સ્થિતિમાન બેટા કેવું થઈ ગયું? સેમ થઈ ગયું. વેરી વેરી મોસ્ટ IMP 5 ફોર્મ્યુલા છે બેટા. એક નંબર ફોર્મ્યુલા છે. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર મારો ભાઈ. ઇઝ ઇટ ક્લિયર? 100% શ્યોર? કોઈ પ્રોબ્લેમ હોય તો બોલ અહીંયા જલ્દી ફાસ્ટ, જલ્દી જલ્દી જલ્દી. સર હું આને આવું લખી શકું? Q1 બરાબર તો C1 V1 છે. લખી શકે કે C1 V1 વત્તા C2 V2 છેદમાં C1 + C2. કોમન પોટેન્શિયલ V = અરે સમજાય છે બેટા? બહુ જબરજસ્ત એક્ઝામ્પલ છે. NCERTમાં 2 એક્ઝામ્પલ આના પરથી તને આપેલા છે. બોલ, ઇઝ ઇટ ક્લિયર? ડન? ઓકે, ચાલ બોલ. હવે સમજ કે અહીંયા જ્યારે વાયર જોઈન્ટ કર્યો તો વાયર જોઈન્ટ કર્યો એટલે ચાર્જ રીડિસ્ટ્રીબ્યુટ થયો. રીડિસ્ટ્રીબ્યુટ એટલે એરેન્જ થયો, આપલે કરી. સમજ પડી? આપણો બેસ્ટ ફ્રેન્ડ હોય
બરાબર. આપણી પાસે 10 ચોકલેટ છે, એની પાસે 2 ચોકલેટ છે. સારો ફ્રેન્ડ હોય તો કે ચાલ ને ભાઈ આપણે સેમ સરખા આપણા બંને ભાગમાં વહેંચી દઈએ. તો સરખા ભાગમાં વહેંચો એટલે તમે બંને સેમ લેવલ પર આવી ગયા કે નહીં? હવે સેમ લેવલ પર આવ્યા પછી ચોકલેટની આપલે થશે નહીં. સેમ થિંગ બેટા, આ બંને કેપેસિટર સેમ લેવલ પર આવી એટલે કોમન પોટેન્શિયલ થઈ ગયું. હવે વિદ્યુતભારની આપલે બંધ થઈ જશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે મારી વાત? ઓકે સર, સમજાઈ. દેખ, તથા તો નવા વિદ્યુતભાર કેટલો આવશે? Q1 ડેશ C1 ઇન્ટુ વી, Q2 ડેશ C2 ઇન્ટુ વી. બોલ, આ બંનેનો હું ગુણોત્તર લેવા જઈશ તો પોટેન્શિયલ સેમ, પોટેન્શિયલ કેન્સલ, તો કેટલો મળશે બેટા? C1 અપોન C2 મળશે. અરે સમજાય છે? ઓકે, વેરી મોસ્ટ IMP ફોર્મ્યુલા. કોઈ વાર આ કન્સેપ્ટ પૂછાય કે ભાઈ વિદ્યુતભારનું ડિસ્ટ્રીબ્યુશન થાય તો કેટલો નવો વિદ્યુતભાર હશે? તો બંને કેપેસિટરોની બાદબાકી કરી નાખો, એટલો નવો વિદ્યુતભાર, ભાગાકાર કરી નાખો, એ તમારો નવો વિદ્યુતભાર મળી જશે. અરે સમજાય છે? ઇઝ ઇટ ક્લિયર? ડન? ઓકે સર, ડન. ચાલ જો હવે સર અંતિમ, તો જો અંતિમ ચરણમાં શું થયું બેટા? અંતિમ સ્થિતિ ઉર્જા UF બરાબર 1/2 બોલ C1 V સ્ક્વેર વત્તા 1/2 C2 V સ્ક્વેર. કેમ બંને V લખ્યું તે સમજ પડી? કારણ કે આનું પોટેન્શિયલ પણ V અને આનું પોટેન્શિયલ પણ V થઈ ગયું. તો બોલ UF તારી કેટલી બની બેટા? 1/2 C1 પ્લસ C2 ઇન્ટુ વી સ્ક્વેર. અને સમીકરણ નંબર 2 આપી દે. હવે સમજ બેટા, જ્યારે રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ચાર્જ થતું હશે ત્યારે ઉર્જાનો વ્યય થતો હશે. શું થતો હશે બેટા? ઉર્જાનો વ્યય ઉષ્મા સ્વરૂપે થતો હશે. એટલે કોઈ વાર પૂછે કે ભાઈ ઉર્જાનો વ્યય શોધો, અથવા તો એમ પૂછે એનર્જી લોસ, એ ઉર્જાનો વ્યય શોધો એવું પૂછે, બરાબર. તો શું આવશે બેટા? ઉર્જાનો વ્યય બરાબર ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી. એટલે કે અહીંયા ધ્યાન રાખજો, શરૂઆતમાં સ્થિતિ ઉર્જા વધારે હશે, પછી જેમ ચેન્જ થાય છે તેમ સ્થિતિ ઉર્જા ઘટે છે, એટલે UI માઇનસ UF આવશે. શું આવશે બેટા? UI માઇનસ UF. બોલ, સો ઉર્જાનો વ્યય UI કેટલું છે? જો આવ્યું UI 1/2 C1 V1 નો વર્ગ વત્તા 1/2 C2 V2 નો વર્ગ. આને એક બોક્સમાં મૂકી દો, માઇનસ UF. જો આવ્યું UF, શું લખીશ? 1/2 C1 પ્લસ C2 ઇન્ટુ વી સ્ક્વેર. અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર મારા બેટા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ વીની જગ્યા પર આ ઉર્જાનો વ્યય ક્યારે થાય છે બેટા? ક્યારે થાય છે? રીડિસ્ટ્રીબ્યુશન થાય ત્યારે. અને રીડિસ્ટ્રીબ્યુશન થાય ત્યારે પોટેન્શિયલ કેટલું છે? તો આ કોમન પોટેન્શિયલ છે. એટલે આ વીની વેલ્યુ ઉચકી અને અહીંયા મૂકી દો. અરે સમજ પડી બેટા? ઇઝ ઇટ ક્લિયર? ડન? એક નંબર ટોપિક છે બેટા, ધ્યાનથી સમજજે. ઓકે, સો ઉર્જાનો વ્યય, અહીંયાથી આપણો હવે ખરો ખેલ ચાલુ થાય છે ને. જબરજસ્ત એક ફોર્મ્યુલા ડિરાઈવ કરવા જઈ રહ્યા છે આપણે. ઉર્જાનો વ્યય બોલ 1/2 ઓકે C1 V1 નો વર્ગ C2 V2 નો વર્ગ. 1/2 બંનેમાંથી મેં કોમન કાઢી લીધા. ઓકે, માઇનસ 1/2 C1 પ્લસ C2. બોલ વીની વેલ્યુ છે તો વીનો વર્ગ છે એટલે આખાનો વર્ગ આવે કે ન આવે? હા સર આવે ને. એટલે C1 V1 C2 V2 આખાનો વર્ગ છેદમાં C1 પ્લસ C2 આખાનો વર્ગ. હાસ, અરે સમજ પડી બેટા? કંઈ કર્યું નથી, આ વીની વેલ્યુ ઉચકીને મૂકી. ધ્યાનથી એક એક સ્ટેપ સમજજે, મજા આવશે તને. ઓકે, મેથેમેટિક્સ જ છે બધું. બોલ, આ ને આ એક વાર કેન્સલ. હવે શું વધે છે? જો બંનેમાંથી 1/2 કોમન કરી લઉં છું. શું વધ્યું? તો C1 V1 નો વર્ગ વત્તા C2 V2 નો વર્ગ ઇન્ટુ, બોલ આનો જે છેદમાં C1 પ્લસ C2 વધ્યો ને એનો આની સાથે લસા લઈ લઉં છું. એટલે અહીંયા બચશે બેટા તારી પાસે કૌંસમાં C1 પ્લસ C2 માઇનસની સાઇન. બોલ A વત્તા B આખાનો વર્ગ, એનું વિસ્તરણ કરી નાખ. C1 V1 નો વર્ગ એટલે C² V1 સ્ક્વેર C2 V2 C2 સ્ક્વેર V2 સ્ક્વેર પ્લસ 2 C1 C2 V1 V2. બરાબર, થોડું કોમ્પ્લિકેટેડ છે પણ તમે કરશો એટલે આવી જશે, વાંધો નહીં આવે. C1 પ્લસ C2. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? કંઈ નથી કર્યું, એક સ્ટેપ સમજ, મજા આવે એવું સ્ટેપ છે. બોલ 1/2 બાર સાથે આ C1 પ્લસ C2 એ પણ ગુણાકારમાં છે, એને પણ કાઢ બહાર. વચ્ચે નડિયા કરે છે ક્યારનું આપણે, હે ને? ચાલજો. ઓકે સર તમે એક મિસ્ટેક કરી સર, તમે એક મિસ્ટેક કરી. અહીંયા V1 સ્ક્વેર અહીંયા આવશે. ઓકે, સોરી હા બેટા.
ચાલ 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 બોલ આનો ગુણાકાર આની સાથે કર એટલે શું આવશે ખબર તને C1² V1². આનો ગુણાકાર આની સાથે કર C1 C2 V1². આનો ગુણાકાર આની સાથે કર સોરી આનો થઈ ગયો. હવે આનો ગુણાકાર આની સાથે કર C1 C2 V2². આનો ગુણાકાર આની સાથે કર પ્લસ C2² V2². માઇનસની નિશાની અંદર ઘુસાડી દે માઇનસ C1² V1². C2² V2². 2C1 C2 V1 V2 બ્રેકેટ ક્લોઝ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? જો છમ થાય છે છમ 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 છમ. કેટલા પદ વધ્યા? 1 2 અને 3. બોલા 3 પદમાંથી C1 C2 C1 C2 C1 C2 કોમન. તો જો C1 C2 કોમન છેદમાં 2 તો હતો જ. આ C1 પ્લસ C2 કોણ વધ્યું બ્રેકેટમાં? V1² પ્લસ V2² માઇનસ 2V1 V2. તો જબરજસ્ત બેટા, 1 નંબર ફોર્મ્યુલા મળી ગયું કે ઉર્જાનો વ્યય બરાબર C1 C2 છેદમાં 2 ઇન્ટુ C1 પ્લસ C2 ઇન્ટુ V1 માઇનસ V2 હોલ સ્ક્વેર. 1 નંબર ફોર્મ્યુલા બેટા, જબરજસ્ત, સુપર, ક્લાસિક. બરાબર. ઉર્જાનો વ્યય પૂછે તો આ એનું ફોર્મ્યુલા. ઉર્જાનો વ્યય ઇઝ ઇક્વલ ટુ C1 C2 અપોન 2 ઇન્ટુ C1 પ્લસ C2 ઇન્ટુ V1 માઇનસ V2 હોલ સ્ક્વેર. અહીંયા V1 ગ્રેટર દેન V2 હોય કે V1 લેસ દેન V2 હોય કંઈ ફરક પડતો નથી. કેમ? કારણ કે વર્ગ છે, માઇનસ થશે તો પણ પ્લસ થઈ જશે. ઇઝ ઇટ ક્લિયર બેટા? સુપર, જબરજસ્ત, 1 નંબર ક્લાસિક ફોર્મ્યુલા આપણે આ પ્રૂવ કર્યું. આ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન છે, ન આવડે તો પણ કંઈ વાંધો નહીં. MCQ માટે આ ડાયરેક્ટલી સ્ટેપ યાદ રાખવું જરૂરી છે. હું તમને યાદ કરાવીશ કે જો આ ડાયરેક્ટલી એપ્લાય કરો તમારો આન્સર આવી જશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આઈ હોપ તમને આજનો આ વિડીયો લેક્ચર સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો લાઇક ઇટ, હિટ ઇટ. થેન્ક યુ સો મચ. મળીએ નવા લેક્ચરમાં નવા કન્સેપ્ટ સાથે. ઓકે, ચાલો સર.